મિત્રો, આજે હું તમારી માટે કોબી ટમેટાનું શાક લઈને આવી છું. તો ચાલો જોઈ લઈએ તેની રેસીપી. એક કુકર લીધું છે અને કુકરની અંદર તેલ એડ કર્યું છે. કોબીનું શાક છૂટું પણ કરાય છે. અહીં હું કુકરમાં થતું બતાવું છું. એકદમ સરળ રીત અને ફટાફટ બની જતું કોબી ટમેટાનું શાક છે. તેમજ આપણી પાસે દરેક સામગ્રી મળી રહેશે તે રીતે અને 5 જ મિનિટમાં તૈયાર થતું શાક છે. તેલ ગરમ થઈ ગયું છે મિત્રો. ત્યારબાદ હું અંદર રાઈ અને જીરું એડ કરું છું. રાઈ અને જીરાને થોડી આ રીતે સાતળવા દેવાની છે અને જીરું પૂરેપૂરું ફૂટી જાય ત્યારબાદ તેની અંદર હિંગને એડ કરીશું. આ શાકમાં મેં રેગ્યુલર જ મસાલા લીધા છે. જે આપણા મસાલાની અંદર હોય છે તે જ મસાલાથી શાક તૈયાર કર્યું છે. હવે મેં તમને કોબી બતાવી તે રીતની મેં કોબીને એક બાઉલ ભરી અને સમારી અને તૈયાર રાખી હતી. હવે તે કોબીને ધોઈ અને તેલમાં એડ કરી દેવાની છે. અહીં કોબી પણ તમે ઝીણું સમારો તો બી ચાલે, અથવા તમને મનપસંદ શેપમાં જેવું પણ ફાવે તેવું તમે સમારી શકો છો. હવે કોબી એડ કર્યા બાદ તેને સરસ મિક્સ કરવાનું છે અને કોબીને સાતળવા દેવાની છે. મને 1 થી 2 વ્યુઅર્સની ડિમાન્ડ આવી હતી, તેથી હું આ શાક બનાવી રહી છું. હવે મેં કોબીની સાથે સાથે એક મોટી ડીશ ભરીને ટમેટાં પણ એડ કર્યા છે. આ શાકમાં તમે ટમેટાં આગળ પડતા રાખશો તો શાકનો ટેસ્ટ એકદમ વધી જશે, ટેસ્ટફુલ શાક બની જશે. હવે કોબી અને ટમેટાં સતળાય છે ત્યાં સુધી મિત્રો તમે એક કામ કરી લ્યો. મારી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દો, અને નવા ન આવ્યા હોય તો તમે મારી ચેનલને લાઈક અને શેર જરૂર કરી દો. ફરી આપણે કોબીને આ રીતે ચમચાની મદદથી ઉપર નીચે કરી અને તેને પૂરેપૂરી સાતળી લેવાની. 2 થી 3 મિનિટ માટે સાતળવાની. ત્યારબાદ કોબીના શાકમાં હું અહીં ગોળ એડ કરું છું. તમે ગળ્યું ન લેતા હોય તો ગોળ તમે સ્કીપ કરી શકો છો, અથવા તેની સાથે ગોળની જગ્યાએ તમે ખાંડ પણ એડ કરી શકો છો. હવે મેં અહીં શાકના પ્રમાણ પ્રમાણે હળદર પાવડર, ધાણાજીરું પાવડર અને 2 ચમચી લસણવાળો લાલ મરચાંનો પાવડર એડ કર્યો છે. આ બધું મિશ્રણ કરીએ તે પહેલાં સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દેવાનું. અને આ મિશ્રણને મિક્સ કરવા માટે મસાલા બળે નહીં તેના માટે થોડું પાણી એડ કરવાનું છે અને મસાલાને આ રીતે સરસ સાતળી લેવાના અને મિશ્રણ સરસ ચમચાની મદદથી મિક્સ કરી લેવાનું. આ શાકમાં પાણીનું પ્રમાણ વધારે નથી હોતું, કેમ કે કોબી અને ટમેટાં બંનેમાંથી પાણી છૂટે છે, માટે અહીં થોડું પાણી એડ કરવાનું. વધારે પાણી એડ નહીં કરીએ તેનું ખાસ ધ્યાન રાખીશું. મેં થોડું પાણી એડ કર્યા બાદ કુકરને બંધ કરી અને તેની 2 સીટી વગાડી લીધી છે. હવે તમે જોઈ શકો છો કે કુકરની ઠરી ગયા બાદ, પૂરેપૂરી હવા નીકળી ગયા બાદ કુકર ખોલ્યું તો શાક પૂરેપૂરું ચડી ગયું છે અને એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. મેં કુકર ખોલ્યું ત્યારે તમને બતાવ્યું કે શાકમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. તો આ રીતે ફટાફટ અને ઝડપથી બનતું કોબીનું શાક તૈયાર છે. તો મિત્રો, તમને આ શાકની રેસીપી કેવી લાગી તે તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર મારી સાથે શેર કરશો. તો તમે પણ જોયું ને કે શાક આટલું જલ્દી બની ગયું છે.
તો હવે સર્વ કરવા માટે શાક તૈયાર છે, તો તેને રોટલી પરાઠા સાથે સર્વ કરીએ. મારો વિડીયો જોવા બદલ ધન્યવાદ મિત્રો.